ભાવનગરવાસીઓએ 4 વર્ષ સુધી હાડમારી ભોગવ્યા બાદ આખરે ફ્લાયઓવરની એક તરફની સાઈડ વાહન વ્યવહાર માટે ખુલ્લી મૂકવામાં આવી. ભાવનગરવાસીઓએ 4 વર્ષ સુધી હાડમારી ભોગવ્યા બાદ આખરે ફ્લાયઓવરની એક તરફની સાઈડ વાહન વ્યવહાર માટે ખુલ્લી મૂકવામાં આવી. ભાવનગરમાં ₹1.15.59 કરોડના ખર્ચે નવનિર્માણ થનાર પ્રથમ તબક્કાના દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો એક બાજુનો ભાગ પૂર્ણ થતા બ્રિજને મેયર ભરતભાઈ બારડ, પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિરોધ પક્ષના નેતા સહિતની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આગેવાનોએ શ્રીફળ વધેરી રિબિન કાપી વાહન વ્યવહાર શરૂ કર્યો. ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ, વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું વિકસતું ભાવનગર એ અલગ અલગ પ્રકારે વિકાસ પામી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અનેકવિધ આપણે સૌએ જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરે હરણફાળ ભળી છે. આજે આનંદ ને ખુશીની વાત છે, ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ એક સાઈડ થઈ એટલે કે દેસાઈનગરથી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે. માનનીય મેયર શ્રી ભરતભાઈ, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, કિશોરભાઈ ગુરુમુખાણી, માનની નગરસેવકો, નગરસેવિકા બહેનો અને કલેક્ટરશ્રી, કમિશનરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ એક સાઈડ ખુલ્લી મૂકી છે. મને આનંદ છે કે ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો, કોર્પોરેશનનો આ પ્રયાસ છે. ને કોર્પોરેશને સ્પેશિયલ ગ્રાન્ટ એ યોગાનુયોગ પ્રતિનિધિ તરીકે પશ્ચિમ વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા ત્યારે રાજ્ય સરકારે સીધી 115 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ ભાવનગરને ફાળવીને એમના કારણે આજે આ પુલ એ નવનિર્મિત આપણે જોઈ રહ્યા છીએ. હજી એક ભાગ એનો બાકી રહેવાનો છે, પણ અમે અધિકારીઓને સૂચના આપી છે. ચોક્કસ ટેકનિકલ બાબતો હોય ને એમાં થોડું ડિલે પણ થયું છે. કોરોનાનું કારણ પણ એમાં વચ્ચે હતું, પણ કારણો પણ શોધીને ભવિષ્યમાં એ ન બને એમના માટે પણ કમિશનરશ્રીને મેં સૂચના આપી છે. પણ કુલ મળીને પહેલો ફ્લાયઓવર ભાવનગરની જનતા માટે આજે વન વે ખુલ્લો મૂક્યો છે. અને 1 મે પહેલા એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલા, આમ તો 31 માર્ચ ડેડલાઈન આપી છે, પણ 1 મહિનો વધારે ગણીએ તો પણ અમારા પ્રયાસ છે કે બંને સાઈડો એ 1 મે ગુજરાત સ્થાપના દિવસ પહેલા ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે. આપણે સૌને જાણકારી આપું તો અલગ અલગ પ્રકારે અહીંયા ટ્રાફિકની જે વાહનો નીકળે છે આ રસ્તા ઉપરથી 2013માં 30,607 જેટલા વાહનો નીકળતા હતા. દરરોજની વાત કરું છું. નવેમ્બર 23માં એ 61,234 થયા અને જે 25માં અપેક્ષિત અંદાજ છે એ 70,419 જેટલા વાહનો. આપણે સમજીએ છીએ અહીંયા હીરાના કારીગરો, અહીંયા માર્કેટિંગ યાર્ડ, અહીંયા ઉદ્યોગનગર એ ખૂબ લોકો હજારોની સંખ્યામાં આવે છે. જિલ્લામાં આવન જવન કરતો પહેલો રોડ છે ત્યારે સિક્સટેક રોડ પણ માનની નીતિનભાઈ શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે મારી પાસે ધારાસભ્યની જવાબદારી હતી, એમની પાસે જઈને 36 કરોડ રૂપિયા એ પહેલા બની ચૂક્યો છે. એટલે કુલ મળીને ટ્રાફિકની સમસ્યા એ હળવી થવાના પ્રયાસો છે. ને જ્યારે પણ આ પુલો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બન્યા છે એ નાની મોટી ટેકનિકલ કારણોસર થોડું લેટ થયું છે, પણ એ બન્યા પછી લોકોને સુખાકારીનો અનુભવ જેમ આજે અહીંયા થશે એમ આવનારા દિવસોમાં સંપૂર્ણ પુલ ખુલ્લો મુકાયા પછી એ ભાવનગરની જનતાને એ ખુલ્લો મુકાયા પછી એની અનુભૂતિ થશે. આપ સૌની વધારાની જાણકારી માટે પશ્ચિમ વિધાનસભાના સ્નેહ મિલનમાં અમે કહ્યું હતું ડિસેમ્બરમાં ખુલ્લો મૂકીશું. આજે અમે કહીએ છીએ કે આખો એ લગભગ 1 મે પહેલા અમે ખુલ્લું મૂકીશું. અને નીચે પણ જે ટ્રાફિકની સમસ્યા જવામાં છે એ આજે જ અમે સૂચના આપવાના છે. અમે પણ ત્યાં જવાના છીએ. જે કારીગરો માટે એમણે રહેણાંક બનાવ્યા છે, કે જે ઝૂંપડી જેવું બનાવ્યું છે, એ હટાવીને ત્યાં રોડ બનાવીને પણ એની સમસ્યા હલ થાય એના માટે થોડા દિવસોમાં જ અમે પ્રયાસ કરવાના છીએ. ભાવનગરની જનતાને શુભકામનાઓ. અને થોડું લેટ થયું છે એટલે અમે એને ક્ષમા પણ પ્રાર્થી છીએ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.